તો જો ફાઇનલી અમે ચોટીલાના ડુંગર ચડી ગયા છે અને માતાજી પાસે અમે પહોંચી ગયા છે. અમને એને બોલાવી લીધા છે અને જો અમે બધા દર્શન કરવા જઈએ છીએ. તો તમે બધા કન્ટિન્યુ રહીજો, તમને દર્શન કરાવું. જો તમે બધા દર્શન કરી નાખો અને જય માં ચામુંડા જરૂર લખી નાખજો. બધાનું ભગવાન માતાજી ભલું કરશે. અને પછી જો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા હતા. પ્રસાદી લીધી છે, શ્રીફળને એ હવે વધારી નાખી. પ્રસાદી પછી લઈ લઈને બધાને ઘડીક વાર હવે મેળ્યો ત્યાં ઉપર થાક ખાઈ લઈ, ઘડીક વાર બધા બેસી લઈ. પછી જો અહીંયા સિંહ છે ત્યાં કંકુ ડબલી લીધી હતી ને ત્યાં કને થોડું કંકુ આપણે ત્યાં ઓલું રાખવાનું હોય. અને અમે જો એટલા બધા આવ્યા હતા, અમે આખું ગ્રુપ આવ્યા છે, નાના મોટા થઈને અમે 12-13 જણા હતા. તો જો બધા બેસી ગયા છે અહીંયા અને બધાએ પ્રસાદી લઈ લીધી હતી, બધાએ દર્શન કરી લીધા હતા. અને પછી હવે બધા હવન રીતે ફોટા પાડશે અને કોઈ સેલ્ફી પાડશે. પછી જો અમે થઈ ગયા હતા હાલતા ને અહીંયા કણે માં લખેલું હતું ત્યાં થોડોક સીન લઈ લીધો, ફોટો પાડવો હતો પણ ત્યાં પગ બહુ બળતા હતા. પછી અમારા ભાણુભા જોવો ત્યાં ઓલા કંકુ બધા ચાંદલા કરવા રાખ્યું હોય ને કંકુ ડબલી થયેલી હોય ને ત્યાં જઈને બે હાથે જઈને જો આખો કંકુ થઈ ગયો છે. છોકરાઓને શું હોય, રમત થાય, મસ્તી થાય. તો જો એ બે બેન ભાઈ મસ્તી કરે છે. પછી અમે જો ફાઇનલી હવે ડુંગર ઉતરવાનું ચાલુ કરી દીધું છે. તો આ બીજો પાર્ટ છે. ત્રીજો પાર્ટ જોવા સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને.